નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ITIમાં ચાલતા સ્વિંગ ટેકનોલોજી ટ્રેડમાં એડ્સ ફિનિશિંગ વિશે માહિતી મેળવીશું. એડ્સ ફિનિશિંગ એટલે કાપડની કિનારને બાંધવી. કાપડની કિનારમાંથી નીકળતા રેસાને બંધ કરવા માટે એજ ફિનિશિંગ કરવામાં આવે છે. એજ ફિનિશિંગની વધુ માહિતી આપણે સ્ક્રીન પર મેળવીશું. એજ ફિનિશિંગ વડે કાપડની કિનારીને બંધ કરવામાં આવે છે. એજ ફિનિશિંગ દ્વારા કાપડમાંથી નીકળતા રેસા અટકાવી નવો જ ગેટઅપ આપી શકાય છે. એજ ફિનિશિંગના પ્રકાર કાપડના પ્રકાર અને થિકનેસ પ્રમાણે તથા પોશાકના વપરાશ અને જાળવણીની પ્રમાણે કરવા જોઈએ. એજ ફિનિશિંગના પ્રકાર બાયસ ફેસિંગ, કોમ્બિનેશન ફેસિંગ, સેટ ફેસિંગ, આઉટસાઇડ ફેસિંગ, સેલ્ફ ફેસિંગ, શેપેડ ફેસિંગ, બાઇન્ડિંગ ફેસિંગ અને પાઇપિંગ ફેસિંગ. એમાંથી આપણે બાયસ ફેસિંગ વિશે સમજીશું. બાયસ પટ્ટી એ મેચિંગ સ્ટ્રીપ અથવા કોન્ટ્રાસ્ટમાં મૂકી શકાય છે. આ કરવાનો મુખ્ય હેતુ સારું ફિનિશિંગ, ટકાઉ અને કાચા કાપડમાંથી રેસા નીકળતા અટકાવવામાં આવે છે. બાયસ પટ્ટીથી ડેકોરેટિવ દેખાવ અથવા પાઇપિંગ, બાઇન્ડિંગ, ટ્યુબિંગ કરી શકાય છે. બાયસ ફેસિંગ એટલે ગળા ઉપર આ રીતે મૂકી શકાય છે. બાયસ ફેસિંગમાં કાપડ કઈ રીતે કાપવું તે આપણે જોઈએ. બાયસ પટ્ટી કાપવા 45 અંશના ખૂણે કાપડ કાપી પટ્ટી, પાઇપિંગ, બાઇન્ડિંગ અથવા ટ્યુબિંગ મૂકી શકાય છે. આ રીતની પટ્ટી કાપવાથી તેમાં ખેંચાણ, મજબૂત અને ટકાઉ પટ્ટી તૈયાર કરી શકાય છે. આમાં આપણે ક્રોસ પટ્ટી કઈ રીતે કાપીએ તે જોઈશું. કાપડ ઉપર 90 એંગલમાં 45 એંગલથી આપણે બાયસ પટ્ટી કાપીશું. આવી રીતે બાયસ પટ્ટી કાપી શકાય. બાયસ પટ્ટી આને બાયસ પટ્ટી કહેવાય. કાપેલી બાયસ પટ્ટી એને ખેંચીએ તો એ ખેંચાશે. બરાબર. આ પટ્ટી ખેંચવાથી એની સ્ટ્રેચેબલ ખ્યાલ આવે છે. હવે એને એક સાઈડની કોર્નર વાળી આપણે ફેસિંગ કરી શકીએ છીએ અથવા પાઇપિંગ મૂકીને આપણે ફેસિંગ કરી શકીએ છીએ. આવી રીતે પણ પટ્ટી મૂકી શકાય છે. આગળ જોઈશું આપણે બાયસ પટ્ટી સ્પેશિયલી મોટી ગાર્મેન્ટ કંપનીઓ બનાવે છે અને છૂટક કંપની જેવી આ પટ્ટીઓ તૈયાર ખરીદે છે. કોમર્શિયલ બનાવેલ નેપિક્ડ અને ફોલ્ડ બાયસ બાઇન્ડિંગ તરીકે બાયસ ટેપ અથવા બાયસ ફોલ્ડ તરીકે ઓળખાવવામાં આવે છે. આ ખાસ કરીને વિડ્થમાં જોવા મળે છે. કોટન, સિન્થેટિક, સિલ્કમાં જોવા મળે છે. આગળ આઉટસાઇડ ફેસિંગ બાયસ ફેસિંગ જેવું જ છે, પરંતુ તેને કાપડની અવળી બાજુ મૂકી કાપડની ઊંધી બાજુ મૂકી અને સીધી બાજુ એને ટર્ન કરવામાં આવે છે. એને આઉટસાઇડ ફેસિંગ કહેવામાં આવે છે.
એ પણ બાયસ પટ્ટીથી જ મૂકવામાં આવે છે, જેથી એનું ફિનિશિંગ સારું આવે. બાયસ પટ્ટી સ્પેશિયલી મોટી કંપનીઓ બનાવે છે, એ આપણે જોઈ ગયા. આઉટસાઇડ ફેસિંગ. હવે સેલ્ફ ફેસિંગ જોઈશું. જે તે કાપડની ધારની 1 સેન્ટીમીટરની પટ્ટી વાળી તેને 2 સેન્ટીમીટર ટર્ન કરી સ્ટિચિંગ કરવામાં આવે છે. તેને સેલ્ફ ફેસિંગ કહેવાય. દાખલા તરીકે આપણે કાપડ પર જોઈએ. આ જે કાપડની કિનાર છે એને 1 સેન્ટીમીટર આપણે અંદર ટર્ન કરીશું અને ફરીથી પાછું 2 સેન્ટીમીટર કાપડને ટર્ન કરીશું. એની ઉપર સ્ટિચિંગ કરવાથી એ સેલ્ફ ફેસિંગ તરીકે ઓળખાય છે. એની ઉપર આપણે મશીનથી સ્ટિચ કરશું અથવા હાથ સિલાઈ એટલે હેમિંગ કરીશું અને એને ફિનિશ કરીશું. તો એ થઈ આપણી સેલ્ફ ફેસિંગ. હવે આગળ જોઈએ આકારવાળું ફેસિંગ એટલે સેફ ફેસિંગ. આકારવાળું ફેસિંગ કોઈ પણ પહોળાઈનું હોય છે. તે જેના ઉપર લગાવવાનું હોય તે કાપડની ધારના ચોક્કસ આકાર કાપવામાં આવે છે. સામાન્ય રીતે તે કપડાના ભાગની જ સપાટી મુજબના રેસા મુજબ કાપવામાં આવે છે. તે અવારનવાર ચોરસ વી ગળાની લાઈનને ફિનિશિંગ કરવામાં વપરાય છે. તે ત્રાંસી પટ્ટીના ફેસિંગ કરવા લગાવવામાં સહેલું છે અને ઓછી જાણીતું છે. એનો આકાર આ પ્રમાણે છે. એ શર્ટમાં જેકેટમાં આવી ફેસિંગ આપણે તૈયાર કરી શકીએ. તે સામાન્ય રીતે આગળ અને પાછળ માટે અલગ અલગ કાપવામાં આવે છે. તે ખભાના હોલ ઉપર પણ વપરાય છે. બાંય વગરના માટે અહીંયા ફેસિંગ કપડાની અવળી બાજુ સાથે બંધ બેસતું હોવું જોઈએ. તેથી જ્યારે ફિનિશિંગ કરવામાં આવે ત્યારે સવળી બાજુ બહાર આવે. આગળ વિસ્તારેલી ફેસિંગ. તે પહેલાં આપણે આકારવાળું ફેસિંગ જોઈશું. આ પ્રમાણે શેપ આપી કાપડ મૂકવામાં આવે. આ મૂકી સ્ટીચ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આવી રીતે એનું ફિનિશિંગ કરીશું. આગળ વિસ્તારેલી ફેસિંગ. એ પણ આકારવાળા ફેસિંગ જેવી જ છે. જો ફેસિંગના ટુકડાને કાપડના વધારા તરીકે કાપવામાં આવે તો તેને વિસ્તારેલી ફેસિંગ કહી શકાય. ઉદાહરણ તરીકે આગળ ખુલતા ભાગ ઉપર તેને વિસ્તારેલો ફેસિંગ કહેવાય છે. દાખલા તરીકે જેકેટ, કોટ વગેરેમાં આ ફેસિંગ મૂકવામાં આવે છે. હવે આગળ જોઈશું આપણે પાઇપિંગ. પાઇપિંગ એ ધારને સુશોભિત ફિનિશિંગ કરવા માટેની પદ્ધતિ છે. તે ત્રાસા કાપડમાંથી કાપવામાં આવે છે. ધાર ઉપર સપાટ પટ્ટી રચવા પાઇપને કપડાના 2 પડ વચ્ચે સીવવામાં આવે છે. પાઇપિંગની પટ્ટીને વધુ મજબૂત અને સહેજ જે નજરે પડે તેવી બનાવવા તેને દોરી વડે પણ ભરી શકાય છે. પાઇપિંગ આપણે જોઈશું. આવી રીતે બાયસ પટ્ટી મૂકી એને ટર્ન કરીને
બે કાપડની વચ્ચે એટલે કે ખાંચામાં સિલાઈ મારવાથી પાઇપિંગ તૈયાર થશે. પાઇપિંગથી કાપડની ધાર મજબૂત બને છે અને ફિનિશિંગ પણ સારું આવે છે. પાઇપિંગ એક સરખી લેવાવી જોઈએ તો એનું ફિનિશિંગ સારું આવે. પાઇપિંગ આપણે કોલર ઉપર પણ આવી રીતે મૂકી શકીએ છીએ. અથવા વિવિધ પોશાકમાં ફેન્સી બનાવવા માટે પણ પાઇપિંગ મૂકવી ખૂબ જ સારી લાગે છે. ધારને બીડવી ઇનક્લોઝિંગ ઓફ એજ. આ પ્રકારની ધારનું ફિનિશિંગ સીધી અથવા ત્રાંસા કાપડની પટ્ટી વડે કરી શકાય છે. બાઇન્ડિંગ કાચી ધારને ફિનિશિંગ કરવા અને સીધી કરવા અથવા કપડામાં સુશોભિત કટિંગ ઉમેરવા વપરાય છે. તે રિવર્સિબલ કપડા માટે પણ આ ચોખ્ખું ફિનિશિંગ છે. તે ગળાની લાઇન, ખભાના હોલ, ખભાના આર્મહોલ, બાંયની ધાર, આગળનો બંધ થતો ભાગ, કોલર, બાંયના છેડે, વાળેલો ભાગ અને સાંધાને ફિનિશિંગ કરવા માટે વપરાય છે. બાઇન્ડિંગ એ પાઇપિંગ જેવું જ છે. એની આકૃતિમાં આપણે જોઈ શકીશું કે બાયસ પટ્ટીથી આવી રીતે ફિનિશ કરવામાં આવે છે. કાપડમાં પણ જોઈશું કે ક્રોસ કાપડ મૂકી અને પાઇપિંગ જેવું જ છે. ક્રોસ કાપડ ડબલ રીતે પણ મૂકી શકાય છે અને સીધું આવી રીતે ટર્ન કરીને ખાંચામાં મશીન મારવાથી એ બાઇન્ડિંગ કહેવાય છે. આ રીતે વધારાનો ભાગ વધારી પણ શકાય છે બાઇન્ડિંગ કરીને કાપડ. ત્રાંસી પટ્ટીનું બાઇન્ડિંગ બે રીતે લગાવી શકાય છે. સિંગલ બાઇન્ડિંગ અને ડબલ. ફિનિશિંગમાં પહોળાઈ વત્તા સાંધાની છૂટછાટથી કાપવામાં આવે છે. બાઇન્ડિંગ અંદર તરફ અને બહાર તરફ જતા વળાંક પાસે ફેસિંગની વિરુદ્ધ વર્તે છે એ રીતે કરવામાં આવે છે. ખેંચી શકાય તેવી ત્રાંસી પટ્ટી અંદર તરફ જતા વળાંક ઉપર અને છૂટછાટ બહાર તરફ જતા વળાંકમાં હોય છે. એટલે કે ત્રાંસી પટ્ટી આપણે આગળ જોઈ ગયા, બાયસ પટ્ટી જે કાપી એ જ રીતે એ જ પટ્ટીથી આપણે ફિનિશિંગ કરીશું. ડબલ બાઇન્ડિંગ અથવા ફ્રેન્ચ બાઇન્ડિંગ અતિ બારીક કપડા ઉપર વપરાય છે. અહીંયા પહોળાઈ કરતાં 4 થી 6 ગણી હોય છે. બાઇન્ડિંગનો ટુકડો પહેલાં વાળવામાં આવે છે અને કપડામાં લગાવવામાં આવે છે. તેને જ્યારે ફિનિશ કરવામાં આવે છે ત્યારે જાડી દોરી જેવો દેખાય છે. બેન્ડિંગ એ કાચી ધાર ઉપર કપડાનો વધારો છે. ઉદાહરણ તરીકે કિનારીની રેખા અને ગળાની લાઇન. બેન્ડિંગની પહોળાઈ ઇચ્છિત લંબાઈના આધારે અલગ અલગ હોય છે. જ્યારે કિનારીની રેખા ઉપર વાપરવામાં આવે છે ત્યારે તેને તેના જેવા જ રેસાની રચના ઉપર કાપવામાં આવે છે. એટલે બેન્ડિંગ પણ પાઇપિંગની રીતે જ લગાવવામાં આવે છે, પણ એ બહારથી વધારાનું છે. એ સેમ આ રીતે જ છે.
કાપડથી વધારાના ભાગ છે અને આ રીતે આપણે જોઈ શકીએ છીએ. ભિન્ન દેખાતું કાપડ પણ વાપરી શકાય છે. જ્યારે વળાંકવાળા આકારો ઉપર ત્રાંસી પટ્ટીના ટુકડાને બેન્ડિંગ તરીકે લગાવવામાં આવે ત્યારે ફક્ત સાંકડી પહોળાઈ વાપરી શકાય છે. એડ્સને લેસ, ફ્રીલ, પાઇપિંગ, હેમિંગ, બાઇન્ડિંગ કે ફેસિંગથી ફિનિશિંગ કરી શકાય છે. આ ગળા ઉપર કોલરના આકારમાં લેસ લગાવેલ છે. એ રીતે આપણે એજને લેસથી પણ ફિનિશ કરી શકીએ છીએ. બાજુની આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આમાં ફ્રીલ મૂકીને એજને ફિનિશ કરેલ છે. બાઇન્ડિંગ આ રીતે મૂકી શકાય છે. એ આપણે કાપડ ઉપર જોઈ ગયા છીએ. ફ્રીલ મૂકીને પણ એજ ફિનિશિંગ કરી શકાય છે. આવી રીતે અલગ કાપડથી ફ્રીલ મૂકીને પણ આપણે એજ ફિનિશિંગ કરી શકીએ છીએ. એજ ફિનિશિંગના ફાયદા: એજ ફિનિશિંગ કરવાથી કાપડના રેસા નીકળતા નથી અને કાપડને વધારે મજબૂત બનાવે છે. જો લાંબા ગાળાનો વપરાશ હોય તો એને કઈ ફેસિંગથી ફિનિશ કરવું જોઈએ. પાઇપિંગ, દાખલા તરીકે બ્લાઉઝમાં પાછળના ગળા પાઇપિંગ મૂકવાથી અથવા બાયસ પટ્ટી મૂકવાથી એની ગળાની ફેસિંગ વધારે મજબૂત બને છે. ગળાની કિનારને વધારે મજબૂત બનાવી શકાય છે અને દેખાવમાં પણ સુશોભિત કરી શકાય છે. એવી રીતે આપણે અલગ અલગ ફેસિંગ જોઈ ગયા, જેવી કે બાયસ ફેસિંગ, સેલ્ફ ફેસિંગ, આકારવાળું ફેસિંગ. એ બધા ફેસિંગો આપણે જોઈ ગયા. એમાં બાયસ ફેસિંગ કોને કહેવાય? બાયસ એટલે શું? બાયસ એટલે કાપડને 45° ખૂણે રાખી એને કટિંગ કરવામાં આવે છે તો એ બાયસ પટ્ટી કહેવાય છે. બાયસ પટ્ટીને ખેંચવાથી એ ખેંચાય છે એટલે આપણને ખ્યાલ આવે એ બાયસ પટ્ટી છે. બરાબર? એટલે ફેસિંગ કરતી વખતે જો આકારવાળું ફેસિંગ કરવું હોય તો એને પ્રથમ કિનારી વાળવી જોઈએ અને પછી સ્ટિચિંગ કરવામાં આવે છે. એ આપણે ત્યાર પછી સેલ્ફ ફેસિંગ એટલે શું? સેલ્ફ ફેસિંગ એટલે કાપડને એનાથી જ વાળીને 1 સેન્ટીમીટર વાળીને અને એને પછી ફરીથી 2 સેન્ટીમીટર વાળવું, જેથી જે અંદરનું કાચું કામ તે બહાર ના દેખાય. એના માટે આપણે એજ ફિનિશિંગ કરીએ છીએ એટલે એને સેલ્ફ ફેસિંગ કહેવાય. આકારવાળું ફેસિંગ એટલે શું? આકારવાળું એટલે સેમ એના જેવા જ આકારનું કાપડ કાપીને આપણે એને ફિનિશ કરીએ છીએ. એને આકારવાળું ફેસિંગ કહેવાય છે. તો ફેસિંગથી ખૂબ જ ફાયદો થાય છે. આપણને મનગમતા આકારો મેળવી શકીએ છીએ અને કાપડની મજબૂતાઈ વધારી શકીએ છીએ. પોશાક વધારે સમય ચલાવવા માટે એટલે લાંબા ગાળા સુધી વપરાશમાં લેવાય એ હેતુથી ફેસિંગ પણ કરવામાં આવે છે. તો આજે આપણે ફેસિંગ વિશે જોઈ ગયા. એમાં આટલા ફાયદાઓ છે. આજે હું મારું આ ફિનિશિંગનું લેસન પૂર્ણ કરું છું.